તો મૂડીની પડતર, આ પાછું શું થઈ ગયું આને, મૂડીની પડતર એટલે શું? મૂડીની પડતર ને કોસ્ટ ઓફ પડતર એટલે કોસ્ટ ઓફ મૂડી એટલે કેપિટલ, બરાબર છે. હવે મને કહો કે પહેલી વાત તો મૂડી એટલે શું? મૂડી આપણે કોને ગણીએ બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો? બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો મૂડી કોને ગણીએ? બોલો બોલો. બધા ક્યાં છે? વેરી ગુડ, બરાબર છે. તો ધંધો ચાલુ કરવા માટે, ધંધો શરૂ કરવા માટે, ધંધાને આગળ વધારવા માટે જે પૈસાની જરૂર પડે તેને મૂડી કહેવાય. જે પૈસાની જરૂર પડે તે, બરાબર છે. હવે એ મૂડી જે કહેવાય કેપિટલ, મૂડી, બરાબર છે, એ આપણે કઈ કઈ રીતે લાવી શકીએ ધંધામાં? બોલો, ધંધામાં કઈ કઈ રીતે મૂડી લાવી શકીએ? કોઈ પણ કંપની ધંધામાં મૂડી કઈ કઈ રીતે લાવે? એટલે કે ભાઈ શેર બહાર પાડીને, એટલે ઇક્વિટી શેર, બરાબર ને? ઇક્વિટી શેર પછી ઇક્વિટી શેર પછી બીજી કઈ રીતે? બીજા શેર, પ્રેફરન્સ શેર બહાર પાડે, બરાબર ને? પ્રેફરન્સ શેર બી બહાર પાડે ને. પછી ત્રીજી કોઈ રીત? બોલો બોલો. ધંધામાં પૈસા ક્યાંથી આવે? હા, ડિબેન્ચર અથવા લોન. ડિબેન્ચર અથવા લોન તરથી આપણે પૈસા ભેગા કરી શકીએ, મૂડી લાવી શકીએ. એને કેપિટલ સ્ટ્રક્ચર કહીએ આપણે, બરાબર? મૂડીનું માળખું, કેપિટલ સ્ટ્રક્ચર. અને કે કેટલાક ઇક્વિટીમાંથી લાવીએ, કેટલા પ્રેફરન્સમાંથી લાવીએ, કેટલા ડિબેન્ચર અથવા લોનમાંથી લે. કેપિટલ સ્ટ્રક્ચર એટલે કે મૂડી માળખું. હે ને? આ મૂડી માળખું આપણે આ 3 વસ્તુથી બને. એ ઉપરાંત પણ જો ધંધો જૂનો હોય, ધંધો નવો હોય તો સવાલ નથી, પણ જો ધંધો જૂનો હોય તો આની અંદર હજુ એક સોર્સ છે આપણી પાસે કે અનામતમાં આપણે જે પૈસા રાખ્યા હોય તેમાંથી પણ ધંધાને આગળ વધારવા માટે પૈસા લાવી શકીએ. બોલો, અનામતમાંથી લાવી શકીએ પૈસા? જૂનો ધંધો હોય તો. નવો ધંધો હોય તો અનામત હોવાની જ નથી, હે ને? તમારી પાસે તમે 5 વર્ષથી ધંધો શરૂ કરો છો અને અનામતની અંદર તમારી પાસે નફો થયો 5 લાખ અને એમાંથી સમજી લો કે 3 લાખ તમે ફાળવી દીધા, બધાને વેચી દીધા ડિવિડન્ડ તરીકે. વચ્ચે 2 લાખ, તો 2 લાખ અનામતમાં હશે ને 5 વર્ષ પછી. અને હવે તમારે ધંધામાં વિકાસ કે વૃદ્ધિ કરવી છે તો આ 2 લાખ તમને કામ લાગશે, હે ને? તો અનામતમાં પણ હોય ને પૈસા. બોલો, યસ ઓર નો? ઓકે. તો આ 4 રીતે ધંધામાં પૈસા ઉપયોગમાં લાવી શકાય. હવે 4 રીતે લાવી શકાય એટલે ઇક્વિટી શેરની વાત કરીએ તો ઇક્વિટી શેર બહાર પાડવામાં, એટલે ઇક્વિટી શેરમાંથી મૂડી લાવવામાં અમુક ખર્ચ કરવો પડે. અનામતમાંથી પૈસા લાવવામાં પણ અમુક ખર્ચ થાય, હે ને? પ્રેફરન્સ એ આપણે જોઈશું કઈ રીતે. પ્રેફરન્સ શેર બહાર પાડવામાં પણ અમુક ખર્ચ થાય. ડિબેન્ચર કે લોન લેવામાં પણ આપણે વાર્ષિક અમુક ખર્ચ ભોગવવો પડે. બધામાં અમુક વાર્ષિક ખર્ચ હોય, અમુક લોંગ ટર્મ ખર્ચ હોય, એને પણ આપણે વાર્ષિકમાં કન્વર્ટ કરીએ. તો વાર્ષિક આપણને મૂડીની પડતર કેટલી પડે છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે, બરાબર છે? અને એ મૂડી પડતર આપણને એ પણ ખ્યાલ આપશે કે ભાઈ એનાથી તમારે મૂડી માળખું કઈ રીતે બનાવવું જોઈએ, કે જેથી કરીને ઇક્વિટી શેર કેટલા બહાર પાડીએ, પ્રેફરન્સ શેર કેટલા બહાર પાડીએ અને ડિબેન્ચર કેટલા બહાર પાડીએ, હે ને? તો આપણે શરૂઆત કરવાની છે છેલ્લા એટલે ડિબેન્ચરથી આપણે શરૂઆત કરીએ, એટલે કે લોનથી શરૂઆત કરીએ, જેને આપણે કહીશું, જેને આપણે શોર્ટમાં કહીશું દેવું. દેવું એટલે ડેપ્ટ. શું કહીશું? ડેપ્ટ, હે ને? તો ડેપ્ટનો આપણને કેટલી પડતર પડે છે, કેટલો ખર્ચ થાય છે વાર્ષિક, એ આપણે ગણવાનો છે. ઓકે, ક્લિયર? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. તો
આપણે દેવાની વાત કરીએ ડિબેન્ચર, તો ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર બંનેની અંદર આગળ ટકા લખેલા હોય. માની લો કે 10% ડિબેન્ચર, હે ને 10% ડિબેન્ચર તમે સમજી લો કે 5 લાખ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડ્યા, બરાબર છે. હવે 5 લાખ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડ્યા તો એ દેવું જે છે એ 2 પ્રકારનું હોય. કેટલા પ્રકારનું હોય? 2 પ્રકારનું. અને આ 4 વસ્તુ દેવું નહીં, આ 4 વસ્તુ જે આપણે શીખ્યા એમાંથી કંઈ પણ એના બધાના 2 પ્રકાર આપણે મુખ્ય પાડી શકીએ. એક તો રિડીમેબલ એટલે કે પરત કરી શકાય તેવા, અને ઇરરિડીમેબલ એટલે પરત નહીં કરી શકાય તેવા, હે ને. તો રિડીમેબલ અને ઇરિડીમેબલ. હવે રિડીમેબલ એટલે કે તમને ખબર હોય કે ભાઈ આ પૈસા મારે 5 વર્ષ પછી કે 7 વર્ષ પછી કે 10 વર્ષ પછી પરત કરવાના છે, હે ને. ઇક્વિટી શેરનું એવું હોય, ઇક્વિટી શેરનું રિડીમેબલ હોય, ઇક્વિટી શેર હોઈ શકે પણ મોટાભાગે ઇક્વિટી શેર રિડીમેબલ હોતા નથી. પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર એટલે કે લોન રિડીમેબલ હોય છે, પરંતુ ઘણીવાર એવું થાય કે તમને હોય ખરા એન્ડ રિડીમેબલ હોય, તેમ છતાં તમને ખબર ના હોય કે કેટલા સમયમાં પરત કરવા પાત્ર છે, હે ને. એવું પણ બને, બરાબર. ડિબેન્ચર અને લોન છે તો એ પરત કરી શકાય, પરત જ કરવાના હોય, તેમ છતાં આપણે એને બંને રીતે ગણશું, હે ને. રિડીમેબલ હોય તો શું અને ઇરિડીમેબલ હોય તો શું, હે ને. પરત કરવા પાત્ર ઇરિડીમેબલ હોય, આપણે જોઈએ કે ભાઈ ઇરિડીમેબલ હોય તો શું, બરાબર છે. હવે ઇરિડીમેબલ એટલે કે જેની અંદર તમને પરત ક્યારે કરવાના છે ખબર નથી, એટલે પરત નહીં કરી શકાય તેવા, અથવા તો પરત કરવાનો સમય આપણને ખબર નથી, ઇરિડીમેબલ, હે ને. એને બીજું નામ આપ્યું છે આ લોકોએ પરપેચ્યુઅલ એટલે કન્ટિન્યુ રહેતા હોય તેવા, પરપેચ્યુઅલ. છેલ્લે સુધી કન્ટિન્યુ તમારે એનું વ્યાજ ભરવું જ પડે, અથવા તો એનું જે પણ કંઈ હોય તે વળતર ચૂકવવું જ પડે, તો પરત નહીં કરવાવાળા, બરાબર છે. તો પરપેચ્યુઅલ અથવા ઇરિડીમેબલ. હવે એવા તમે 10%ના 5 લાખ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડ્યા, તો તમારે આ 5 લાખ રૂપિયાના ડિબેન્ચર પર તમારે કેટલું વ્યાજ ચૂકવવું પડે? કેટલું વ્યાજ ચૂકવવું પડે? વાર્ષિક વ્યાજ કેટલું ચૂકવવું પડે? આપણે મૂડી પડતર શોધવાની છે કે મૂડીનું આપણને વાર્ષિક પડતર કેટલી પડશે, તો મૂડી કેટલું વાર્ષિક ચૂકવવું પડશે વ્યાજ? 5 લાખના 10%ના ડિબેન્ચર છે તો 50,000 વ્યાજ ચૂકવવું પડે, સમજી લો, હે ને. અને 5 લાખના ડિબેન્ચર છે એટલે કુલ રકમ તમને કેટલી મળે છે? 5 લાખ. એની સામે તમારે ચૂકવવા કેટલા પડે છે? 50,000 વાર્ષિક, હે ને. તો મને કહેશો કે તમને કેટલા ટકા તમારે ચૂકવવા પડે છે? 5 લાખ રૂપિયાની સામે 50,000 એટલે કેટલા ટકા ચૂકવવા પડે છે? ટકા ગણવા હોય તો 100 વડે ગુણવું પડે, એટલે કેટલા ટકા ચૂકવવા પડે? 5 લાખ રૂપિયા મેળવવા માટે તમારે દર વર્ષે 10% ચૂકવવા પડે છે. તો આ તો કંઈ નવી વાત નથી, આ તો ઉપર લખેલું જ છે, અહીં 10% લખેલા છે ને. હા, તો એના પરથી નહીં મળી જાય? અહીંયા મળી જાય ને? બોલો યસ ઓર નો? આ 10% એ જ અહીંયા આવશે ને, બીજો કયો જવાબ આવવાનો? બીજો કોઈ જવાબ આવવાનો જ નથી, કારણ કે 10% છે એ જ આપણું અહીં વ્યાજ હતું, બીજો કોઈ જવાબ થોડી આવે. બોલો આવે કે નહીં આવે? નથી ક્લિયર થતું? તમને દર વર્ષે વાર્ષિક 10% જ વ્યાજ ચૂકવવું પડવાનું છે, 50,000 એટલે, હે ને. પણ તેમ છતાં આની અંદર એક નવી વસ્તુ સમજવાની છે કે માની લો કે એ વ્યક્તિ અને બી વ્યક્તિ, હે ને. એ વ્યક્તિએ 5 લાખ રૂપિયાના ડિબેન્ચર લીધા, બરાબર છે, અને બી વ્યક્તિએ પણ 5 લાખ રૂપિયાના ડિબેન્ચર લીધા, ડિબેન્ચર બહાર પાડ્યા, અને બંનેનો 10%ના ડિબેન્ચર છે, બરાબર છે. તો 10%ના ડિબેન્ચર હોય તો આમ વાર્ષિક વ્યાજ કેટલું થાય? 50,000 થાય? 50,000 થાય ને? ઓકે. હવે સમજી લો કે આ એ ને
વાર્ષિક આપણે લખીએ 10 લાખનો નફો થયો. કેટલો નફો થયો? 10 લાખનો નફો થયો. હવે 10 લાખના નફામાંથી પહેલાં તો એ ડિબેન્ચરનું વ્યાજ ચૂકવશે 50,000 અને બી વ્યક્તિ પણ ડિબેન્ચરનું વ્યાજ ચૂકવશે. બી વ્યક્તિનું આપણે જરા ભૂલ કરી, આપણે આમાં ડિબેન્ચર લીધા જ નથી. આણે ડિબેન્ચર લીધા જ નથી, બીજી રીતે 10 લાખનો નફો કર્યો, તો આણે કોઈ વ્યાજ ચૂકવવાનું આવતું નથી. એટલે આના કેટલા નફો રહેશે? 10 લાખનો નફો રહેશે. અને આનો કેટલો નફો થઈ જશે? 9,50,000 થઈ જશે. અને હવે ડિબેન્ચરનું વ્યાજ ચૂકવ્યા પછી આપણે શું ચૂકવવું પડે બોલો જોઈએ? ડિબેન્ચરનું એટલે કે વ્યાજ ચૂકવ્યા પછી, બેંક લોનનું વ્યાજ ચૂકવ્યા પછી આપણે શું ચૂકવીએ? નફો થાય તો નફામાંથી કઈ જ વસ્તુ ચૂકવવી પડે? આ આપણે વ્યાજ ચૂકવ્યું. હવે નફામાંથી કઈ વસ્તુ ચૂકવવી પડે? શું ચૂકવો તમે બોલો? નફામાંથી પહેલાં તો નાણાકીય ખર્ચ ચૂકવો ને, વ્યાજ ને બધું, અને પછી શું ચૂકવો? કરવેરા ચૂકવો કે નહીં? બોલો, કરવેરા ચૂકવો કે નહીં? માની લો કે કરવેરા 50% હોય તો કેટલા થશે? 50% આપણે કરવેરા ગણીએ તો 50% કરવેરા હોય તો કેટલા થશે? આમાંથી 4,75,000. બરાબર છે. તો 4,75,000 ને અહીંયા કેટલા થશે? બચશે કેટલા નફો? 4,75,000નો નફો બચશે ને. જ્યારે આ ભાઈ ડિબેન્ચર લીધા જ નથી, આને કેટલા કરવેરા ચૂકવવા પડશે? આને કેટલા કરવેરા ચૂકવવા પડશે? 50% લેખે 5 લાખ ચૂકવવા પડશે. કેમ ભાઈ 5 લાખ? આને તો 4,75,000 જ ચૂકવવા પડ્યા. આનો નફો 5 લાખ થયો. બરાબર છે. બોલો યસ ઓર નો? હવે આ કરવેરાની વાત કરો તો કરવેરાને વધારે ચૂકવવા પડે છે. અહીંયા એની પાસે જોવા જોઈએ તો 10 લાખના નફામાંથી એક તો 50,000 વ્યાજના ચૂકવવા પડ્યા. બરાબર છે. 50,000 વ્યાજના ચૂકવવા પડ્યા. આને 50,000 વ્યાજના ચૂકવવા પડ્યા નથી. પણ સામે એને તમે જુઓ તો આ બંનેનો ડિફરન્સ કાઢો. કરવેરાના કેટલા ચૂકવવા પડ્યા? આને 25,000 રૂપિયા વધારે ચૂકવવા પડ્યા ને કરવેરાના. આને 25,000 રૂપિયા કરવેરાના વધારે ચૂકવવા પડ્યા. આના 25,000 રૂપિયા કરવેરાના બચી ગયા કે નહીં? કરવેરાના કેટલા બચે છે જુઓ? 75,000, 4,75,000 ને 5 લાખ એટલે કેટલા બચ્યા? 25,000 બચી ગયા ને. હે ને? તો વ્યાજના ભલે 50,000 ચૂકવવા પડ્યા પણ સામે 25,000 બચ્યા કે નહીં? એટલે ખરેખર એને નુકસાન કેટલું થયું? 50માંથી 25 જાય તો 25,000 જ વાર્ષિક નુકસાન થયું ને વધારાનું. તો 25,000ના છેદમાં આપણે જે ઉપર મૂડી પડતરમાં લખ્યા 50,000, એની જગ્યાએ 25,000ના છેદમાં 5 લાખ લખવા જોઈએ ને. ભલે અહીંયા 10% આપણે વ્યાજ ચૂકવવું પડે છે પણ કરવેરામાં બચત થાય છે ને. તો આપણને ખરેખર મૂડી પડતર કેટલા ટકા થઈ? ગુણ્યા 100 કરો તો 5% થઈ કે નહીં? આ સમજ પડી? આ સમજ પડી? ઓકે. જો આ સમજ પડી હોય તો હજુ આપણે એને ટકાવારીમાં બધું સૂત્રને લઈ લઈએ. તો આપણે ઉપર શું લખીએ છીએ? 50,000. એ તો કુલ રકમ લખીએ છીએ. પણ પહેલાં માનો કે કરવેરા પહેલાં આપણે ગણતરી કરવાની હોય, કરવેરા પહેલાંની ગણતરી હોય તો ઉપર આપણે 10% વ્યાજ ચૂકવવું પડે છે અને નીચે આપણે 100 રૂપિયાનો ડિબેન્ચરની અમે 10% વ્યાજ ચૂકવવું પડે છે. એટલે ગુણ્યા 100 કરો એટલે આપણને મળશે 10%. બરાબર. પણ કરવેરા પછી હોતે તો, કરવેરા બાદની મૂડી પડતર શોધવાની હોય તો 5% કઈ રીતે થશે? તો તમારે શું લખવાનું? 10% ખરા. અચ્છા, હવે માઇનસ શું? કાઉન્સમાં શું કરવાનું છે? કાઉન્સમાં 1 માઇનસ તમારા જે કરવેરાનો દર કેટલા ટકા છે? 50%. 50% એટલે 0.50 લખાય કે નહીં? કરવેરાનો દર 50% એટલે 0.50 લખાય ને. અને છેદમાં 100. હે ને? જો કરવેરા બાદ મૂડી પડતર હોય તો 1 માઇનસ તમારે જે કરવેરાનો દર હોય બાદ કરી દેવાનો. એટલે બાકીના જે 50% બચ્યા
એ જ તમારી પણ એને ગુણ્યા તમારે 10% કરવાના છે. એટલે 1 - 0.50 એટલે 0.50 છેદમાં 100. હવે મને અને ગુણ્યા 100 તો કરવાના જ પાછા. એટલે બોલો હવે કેટલા ટકા થશે? 5% આવી ગયા. સમજ પડી? જો કરવેરા પહેલાં હોય તો મૂડી પડતર વધારે આવે અને કરવેરા બાદ હોય તો મૂડી પડતર ઓછી આવે, હે ને? અને આપણે કરવેરા બાદની જે મૂડી પડતર છે ખરેખર એ જ આપણે ધ્યાનમાં લેવાની હોય, કારણ કે આપણે તો એટલો ફાયદો બી થાય છે ને 5%નો કરવેરા ચૂકવવામાં, કારણ કે એ પહેલાં બાદ થઈ જાય છે. આપણે જે વ્યાજ ચૂકવીએ છીએ પહેલાં બાદ થઈ જાય છે, પછી આપણે એમાંથી કરવેરા ચૂકવીએ છીએ. ક્લિયર? આટલી વસ્તુ બોલો, આટલું ક્લિયર? ચલો, બુકમાંનું ઉદાહરણ નંબર 1, પેજ નંબર 125. હા, હમણાં સવાલ નાનો જ છે, હું કરાવી દઉં છું. ચલો, આની અંદર પ્રશ્ન લખેલો છે, એક કંપનીએ 5 લાખના 10%ના ડિબેન્ચર, 5 લાખના 10%ના ડિબેન્ચર સરભર કિંમતે બહાર પાડ્યા, એટલે કે નહીં વટાવે કે નહીં પ્રીમિયમે હોય તો દેવાની મૂડી પડતર શોધો. લો, આની અંદર કંઈ જ કીધું નથી, 10%ના છે. આની અંદર કરવેરાનો દર પણ કીધો નથી, એટલે કરવેરા પહેલાંનું જ આપણે મૂડી પડતર શોધવાની છે, અને એ તો આપણે હમણાં શોધીને તો મૂડી પડતર બરાબર કાં તો તમે વ્યાજ ગણી લો 50,000 છેદમાં 5 લાખ ગુણ્યા 100, બરાબર છે? એટલે આવી જશે તમારા 10%. અને અથવા તો તમે બીજી રીતે કરો તો તમારા 10%, જેને આપણે આઈ કહીશું ઇન્ટરેસ્ટ, હે ને? ઇન્ટરેસ્ટને અથવા તો આરપી કહેવાય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે અહીંયા આર કહીશું, બરાબર છે? અને પ્રિન્સિપલ ગુણ્યા 100, એટલે રેટ કેટલો છે? તો કે 10% છેદમાં પ્રિન્સિપલ. 100 એમાઉન્ટ ગણાશે, 100 રૂપિયાના હોય તો, અચ્છા 1 રૂપિયાનો પેલા 10 રૂપિયાના હોય ને એની અંદર 10% કરે તો 1 રૂપિયો થતો હોય તો એ રીતે બી લેવાય. હવે તો અહીંયા પણ 10% જ આવશે. એટલે આ દાખલો તો હમણાં આપણે ગણેલો તો એ જ છે, જે મેં તમને સમજાવવા માટે કરેલો તે જ, હે ને? એટલે પતી ગયો. બીજો દાખલો જોઈએ, ઉદાહરણ નંબર 2, પેજ નંબર 126. ઓકે, એક કંપનીએ 100નો એક એવા 10%ના 5,000 ડિબેન્ચર બહાર પાડ્યા. 100નો એક એવા 5,000 ડિબેન્ચર બહાર પાડ્યા, એટલે કેટલા થશે? 5 લાખ થશે. ચલો, ત્યાર પછી કરવેરાનો દર 50% છે. આની અંદર કરવેરાનો દર પણ આપેલો છે ને 10%ના ડિબેન્ચર છે, બરાબર છે? તો કરવેરાનો દર આપેલો છે 50%, એટલે આપણે બંને જવાબ ગણવાના, હે ને? ચલો, એની અંદર પાછા 2 ઓપ્શન. પહેલું ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા હોય, હે ને? પહેલાંમાં તો સરભર કિંમતે હતા ઉદાહરણ નંબર 1માં, અહીંયા વટાવે બહાર પાડ્યા હોય, 10% વટાવે બહાર પાડ્યા હોય. હવે વટાવે બહાર પાડ્યા હોય તો મને કહેજો કે આપણે ડિબેન્ચર બહાર પાડીએ તો રકમ આપણા હાથમાં કેટલી આવે? બોલો, 10% વટાવે બહાર પાડીએ તો 5,000નો ડિબેન્ચર, 10% વટાવે, 100 રૂપિયાનો ભાવ છે, 10% વટાવે બહાર પાડીએ તો કેટલા થાય? 100ના 10%. સ્ક્રીનશોટ લેવાના છે. હા, આની અંદર 10% પ્રીમિયમ, 10% પ્રીમિયમે બહાર પાડેલા છે, એટલે આપણે 110 રૂપિયા થઈ જાય ને, 100 + 10. ચલો, ઉદાહરણ નંબર 4. હવે છે ને આપણે સૂત્ર મૂકવું હોય તો સૂત્ર જ મૂકી શકીએ. હું તમને બતાવી દઉં. આજે આપણે 50,000 લખીએ છીએ, એની જગ્યાએ આપણે સિમ્પલ આઈ લખીએ, બરાબર છે? અને નીચે 4,50,000 જે આપણા હાથમાં આવે તેની જગ્યાએ આપણે રકમ નહીં લખવી હોય ને તો આઈ નહીં લખવાનો, આર લખવાનો. તો મૂડી પડતર કે = આર અપોન નીચે 4,50,000, એટલે એ આપણે હાથમાં મળેલી રકમ એટલે પી, અને ગુણ્યા 100, અને અથવા કે ડી હોય એટલે કરવેરા બાદ હોય તો આર કૌંસમાં ડાયરેક્ટ લઈ લેવાનું, 1 - t છેદમાં પી ગુણ્યા 100,
બરાબર છે. હવે ઉદાહરણ નંબર 4. એક કંપનીએ 100નો એક એવા 15% ઈ-રિડીમેબલ ડિબેન્ચર બહાર પાડ્યા. પ્રેક્ટિકલ નથી ઈ-રિડીમેબલ ડિબેન્ચર. 100નો એક એવા 15%, 100નો એક એવા 10,000 ઈ-રિડીમેબલ, 10,000 ડિબેન્ચર, ₹100. કંપનીએ નીચે પ્રમાણેના ખર્ચા ચૂકવ્યા. હવે ખર્ચા બી ચૂકવ્યા. બાંહેધરી કમિશન 1.50. હવે અહીંયા આપણને ડિબેન્ચર દીઠ ખર્ચ આપેલો છે. ડિબેન્ચર દીઠ ખર્ચ કેટલો છે? તો બાંહેધરી કમિશન 1.50, દલાલી 0.50, અન્ય ખર્ચા 10,000 આપેલા છે. 10,000 આપેલા છે. અન્ય ખર્ચા 10,000 છે ને ડિબેન્ચર બી 10,000 છે. એટલે આપણે પ્લસ એક ડિબેન્ચર દીઠ ગણવા હોય તો 10,000 ખર્ચા અને એક ડિબેન્ચર, ટોટલ 10,000 ડિબેન્ચર, એટલે એક ડિબેન્ચરના રકમ મળે ₹1 જેવું થઈ જશે, હે ને? એટલે કેટલા થઈ જશે? 1.5 પ્લસ 0.5 પ્લસ 1, એટલે 1.5 ને 2 ને 3 રૂપિયા થઈ જશે ખર્ચના. અચ્છા, મને કહેશો આ ₹3 છે ક્યારે ખર્ચવા પડશે આપણે? ડિબેન્ચર બહાર પાડતી વખતે કે ડિબેન્ચર બહાર પાડ્યા પછીના વર્ષે, દર વર્ષે? આ ₹3 ક્યારે ખર્ચવા પડશે? કોણ કહેશે મને? પૈસા ક્યારે ખર્ચવા પડશે? ડિબેન્ચર બહાર પાડતી વખતે ખર્ચવા પડશે. બાંહેધરી કમિશન, પછી દલાલી, એ બધું ક્યારે ખર્ચવા પડે? ડિબેન્ચર બહાર પાડતી વખતે જ ખર્ચવા પડે. એટલે ડિબેન્ચર જેવા બહાર પાડીએ, આપણા હાથમાં પૈસા આવે એના પહેલાં આપણી પાસે પૈસા ચાલ્યા ગયા હોય અથવા તો એના પછી જાય, એટલે એ આપણી પાસે મળેલી રકમ ઘટે. શું ઘટે? ખર્ચા ઉપરના વધતા નથી, વાર્ષિક ખર્ચ નથી વધતો, પણ મળેલી રકમ ઘટે છે, હે ને? એટલે જે છેદમાં આપણે જે રકમ મૂકીએ છીએ ને, છેદમાં, એમાં આપણે ઘટાડો કરવો પડશે, હે ને? એટલે આપણું જે પી ખરું ને, પીમાં ઘટાડો થઈ જશે. હવે પી કેટલું છે આપણું? આમ જોવા જઈએ તો ₹100નો એક ડિબેન્ચર છે, એટલે ₹100, પણ એમાંથી ₹3 ઘટી જશે, કારણ કે આપણને ડિબેન્ચર દીઠ ₹3 ઓછા મળશે, એટલે ₹97 આપણને હાથમાં આવશે. એટલે છેદમાં આપણે લખશું ₹97, બરાબર છે. અને ઉપર કેટલી રકમ આવશે? ઉપર આપણે વ્યાજ કેટલું આવશે? 10,000, એટલે 1 લાખ કેટલા રકમ થાય છે? 10,000 ગુણ્યા 100 એટલે 10 લાખ. એના 15%, એટલે આપણે રકમ નથી ગણતા, ઉપર ટકામાં આ બધું એકમ દીઠ ગણીએ તો 15 રૂપિયા થશે ને. ₹100ના 15%, એટલે કેટલા થઈ જશે? 15 થઈ જશે. આ બધા 10,000 વડે ગુણાકાર નથી કરતા, ડાયરેક્ટ આપણે એક ડિબેન્ચર દીઠ રકમ જ લખીએ છીએ. તો ઉપર કેટલા આપણે વાર્ષિક ખર્ચ કરવો પડશે? 15% વ્યાજ ચૂકવવું પડશે ને. અને નીચે આપણા હાથમાં કેટલી રકમ આવશે? ₹97, અને ગુણ્યા 100, એટલે આપણને મૂડી પડતર મળી જશે. KD એટલે KI, બોલો કેટલા આવશે? કેટલા આવશે? 15.46, હે ને? પણ આપણે તો કરવેરાનો દર પણ આપેલો છે આ લોકોએ. કેટલો આપેલો છે? કરવેરાનો દર 50% આપેલો છે. કરવેરાનો દર 50% આપેલો, તો કરવેરા બાદના ગણીએ ને, કે ખરેખર તો એ જ આપણી ખરેખર મૂડી પડતર ગણાય. તો કરવેરા બાદનું ગણીએ તો આ જ મેઇન સૂત્ર રહેશે. પણ શું કરશું આપણે? 1 - 0.5, હે ને, ગુણ્યા 100. બોલો હવે કેટલા થઈ જશે? કેટલા? 7.73 થઈ જશે, હે ને? હવે જરા આને સૂત્રમાં લખી દઈએ, હે ને? તો ઉપર હતું જે સૂત્ર, એની અંદર શું કરતું હતું કે આ 15 શું હતું? તો કે 15 આપણે મળેલું ઇન્ટરેસ્ટ અથવા તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને નીચે આપણને શું મળ્યું? હાથમાં આવેલી રકમ, અને ગુણ્યા 100. નીચેમાં જોઈએ તો KD બરાબર, નીચે શું છે? તો કે હાથમાં આવેલી રકમ, ઉપર શું છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને ગુણ્યા શું કરશું આપણે? 1 - જે બચત થઈ તે ટેક્સની 0. એટલે T લખશું આપણે. શું લખશું? T, અને રેટ ઓફ ટેક્સ ગુણ્યા 100. એટલે આ તમારું સૂત્ર થઈ ગયું, બરાબર? લખી નાખો જોઈએ.
મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો, અને ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો મૂળ કિંમતની જગ્યાએ વટાવથી બહાર પાડીએ તો હાથમાં કેટલી રકમ આવે? તો કે જે પહેલાં 57 રૂપિયા હતા ને, 97 રૂપિયા હતા ને, એમાંથી બી વટાવથી બહાર પાડીએ 10%, તો 100 રૂપિયાના 10% એટલે કેટલા થઈ જશે? વટાવથી બહાર પાડીએ તો 90 થઈ જશે. અને 90માંથી પહેલાં 3 રૂપિયા ખર્ચના બાદ કરવાના, એટલે પી જો 10% વટાવથી બહાર પાડવામાં આવે એટલે 100 રૂપિયાની જગ્યાએ આપણા હાથમાં 90 રૂપિયા તો આવશે પી બરાબર, પણ એમાંથી બી એટલે કે આમ એમાંથી બી પહેલાં 3 રૂપિયા ખર્ચના બાદ કરીએ, ડિબેન્ચર દીઠ ખર્ચ એટલે કેટલા થઈ જશે? 87. એટલે તમારો હવે આપણે છે ને ડાયરેક્ટ આ જ સૂત્ર મૂકશું, બરાબર? કરવેરાનો દર આપેલો છે એટલે કે ડી બરાબર આર કૌંસમાં 1 - ટી પણ પી ગુણ્યા 100. હવે આપણા હાથમાં કેટલી રકમ આવશે? ડિબેન્ચર દીઠ 87. ડિબેન્ચર દીઠ વ્યાજ કેટલું ભરવું પડશે? તો કે 15%. અને 1 - ટી એટલે પાછો ટેક્સ કેટલો છે? 0.5 ગુણ્યા 100 કેટલા થશે મને કહેજો? કેટલા આવે છે? 1 - 0.5 એટલે 0.5 ગુણ્યા 15 8.82 કે 62, મારા તો 62 આવે છે. 8.62%, બરાબર છે. અમે પાછું આમાં કીધેલું છે ત્રીજું 10% પ્રીમિયમથી બહાર પડ્યા હોતે, તો પ્રીમિયમથી બહાર પડ્યા હોતે તો શું થતે? પ્રીમિયમથી બહાર પાડ્યા હોતે તો શું થતે? હા, 110માંથી -3, 10% પ્રીમિયમ, તો પી બરાબર 110 - 3 બરાબર 107, હે ને? તો કેડી બરાબર આર કૌંસમાં 1 - ટી અપોન પી ગુણ્યા 100. આર કેટલું છે? 15%. 1 - 0.5 છેદમાં પી 107. આપણા હાથમાં 107 રૂપિયા આવશે ડિબેન્ચર દીઠ, હે ને? ખર્ચા બાદ કરતા. ચલો હવે કેટલી રકમ થાય છે? કેટલા થાય છે? કેટલા ટકા આવે છે? 7.009 એટલે 0.1%. સમજ પડી અહીં સુધીના દાખલામાં? બોલો, અહીં સુધીના દાખલામાં સમજ પડી બધાને? જો હવે આપણે અત્યાર સુધી જોયા રીડીમેબલ, ઇરીડીમેબલ, હવે રીડીમેબલ જોઈએ. હે, રીડીમેબલ ડિબેન્ચર હોય તો મોટાભાગે રીડીમેબલ જ હોય, બરાબર છે? ડિબેન્ચર હોય, લોન હોય, હે ને, એને પૈસા આપવાના તો હોય જ ને. રીડીમેબલ ડિબેન્ચર હોય તો અહીંયા થોડું લાંબુ છે, હે ને? અહીંયા લાંબુ એટલા માટે છે કે પહેલી વાત તો મૂડી પડતર, બરાબર છે? મૂડી પડતર હવે તમને સમજાવું. હમણાં આપણે લોન લીધો એની જ વાત કરીએ, ઉદાહરણ 5 લાખવાળી. તો 10%ના 5 લાખ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો 10%ના 5 લાખ એટલે એનું વ્યાજ કેટલું થાય? 50,000 થાય. બોલો યસ ઓર નો? 50,000 થાય. ઓકે, હવે આ 50,000 જે થાય એ ઉપરાંત એના આપ તો 50,000 તો આપણે વાર્ષિક વ્યાજના ખર્ચો છે, એ ઉપરાંત બીજા કોઈ ખર્ચા પણ હોઈ શકે. બીજા કોઈ ખર્ચા પણ હોઈ શકે ને. માની લો કે બીજો ખર્ચો થયો 15,000, ખાલી વ્યાજનો જ ખર્ચો ના હોય, બીજા પણ ખર્ચા હોઈ શકે, બરાબર? તો એ કયા ખર્ચા હોય એ હું તમને સમજાવું. ખર્ચા નહીં પણ આપણી નુકસાન ગણી શકાય, એ નુકસાન પણ એની અંદર એડ કરવાનું, કારણ કે જે વાર્ષિક નુકસાન હોય તે. વાર્ષિક નુકસાન કઈ રીતે આપણે ગણશું એ બી તમને સમજાવું, હે ને? અને છેદમાં આપણે શું કરવાનું? તો છેદની અંદર તો આપણી મળેલી રકમ લેવાની.
બરાબર છે. હવે આ જે ખર્ચા છે એ કઈ પ્રકારના ખર્ચા તો હું તમને સમજાવું કે આપણે પરત કરીએ છીએ આ ડિબેન્ચર શું કરે 5 વર્ષ પછી 10 વર્ષ પછી પરત કરીએ છીએ. માની લો કે આપણે 10 વર્ષ પછી પરત કરીએ હે ને, તો 10 વર્ષ પછી આપણે પરત કરીએ અને આપણે ડિબેન્ચર વટાવથી બહાર પાડેલા હોય, બરાબર છે, વટાવથી બહાર પાડેલા હોય એટલે આપણને પૈસા તો ઓછા મળેલા હોય. પહેલાંની અંદર તો આપણે જે રકમ મળતી હતી એ જ લખી દેતા હતા. આની અંદર જેટલી રકમ મળે છે તેટલી નથી રાખવાની. જેટલી રકમ મળે છે એની સરેરાશ લેવાની છે કે કેટલી મળવી જોઈતી હતી અને કેટલી મળે છે, કેટલી મળવી જોઈતી હતી અને કેટલી મળે છે એની સરેરાશ લેવી પડે છે. એમાં આપણે શું કરીએ છીએ, પહેલાંમાં શું કરતા હતા, કેટલી રકમ મળવા પાત્ર હતી. હવે માની લો કે આ 5 લાખ છે, 10% વટાવથી આપણે બહાર પાડ્યા તો કેટલા થશે, 10% વટાવ એટલે 4,50,000 આપણા હાથમાં આવવા જોઈએ. આ 4,50,000 આપણે છેદમાં નથી લેવાના. હવે આપણે 5 લાખ છેદમાં શું લેવાનું તેની વાત કરું, પ્લસ પહેલાં 4,50,000 એ બંનેની સરેરાશ લેવાની, કારણ કે આપણને એ રકમ પરત કરવાની છે અમુક સમય પછી આપણને ખબર છે એટલા માટે. અને 5 લાખ મળવા પાત્ર હતી અને મળી કેટલી, 4,50,000, તે બંનેની સરેરાશ લેવાની. છેદમાં શું કરવાનું, બંનેની સરેરાશ લેવાની. અંશમાં શું કરવાનું, તો અંશમાં પેલું વ્યાજ તો આપણે લખીએ છીએ તે લખવાનું જ છે, વ્યાજ તો આપણે લખીએ છીએ તે લખવાનું જ છે. પણ આ જે તફાવત આપણને મળ્યો, તફાવત કયો, તો કે 5 લાખની જગ્યાએ 50,000 4,50,000 મળ્યા, તે બીજા 50,000 આપણને ઓછા મળ્યા ને, તો આપણું નુકસાન થયું કે નહીં? કેટલું નુકસાન થયું? 5 લાખની જગ્યાએ 4,50,000 મળ્યા તો નુકસાન કેટલું થયું? ડિબેન્ચર વટાવું નુકસાન કહેવાય ને? બોલો યસ ઓર નો? હેલો, 50,000નું નુકસાન થયું. પણ આ 50,000 આપણે કેટલા વર્ષમાં માંડી વાળશું? ડિબેન્ચર વટાવ કેટલા વર્ષમાં માંડી વળાય એનો શું નિયમ છે? આ 50,000 આપણે કેટલા વર્ષમાં માંડી વાળશું? દર વર્ષે કેટલા લઈ જઈશું આપણે ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવામાં, નફા નુકસાન ખાતે અથવા તો એના પેલા ખાતે, ફાળવણી ખાતે કેટલા લઈ જઈશું? બોલો, 50,000નું નુકસાન છે, આપણે એક જ વખત ડિબેન્ચર બહાર પાડીએ એટલે આ નુકસાન કેવું નુકસાન કહેવાય? પહેલાં તો એકો મૂડી ખર્ચ કહેવાય, મૂડી નુકસાન કહેવાય ને, અવાસ્તવિક મિલકત કહેવાય, ખબર છે ને? અને આ અવાસ્તવિક મિલકતને આપણે અમુક વર્ષોમાં માંડી વાળીએ તો કેટલા વર્ષમાં માંડી વાળાય? જેટલા વર્ષમાં ડિબેન્ચર પરત કરવાના છે એટલા વર્ષમાં. ડિબેન્ચર કેટલા વર્ષમાં પરત કરવાના છે? 10 વર્ષમાં પરત થાય છે. ડિબેન્ચર આપણે લખેલું છે જો અહીંયા 10 વર્ષમાં પરત, એટલે મેં લખેલું છે અહીંયા 10 વર્ષમાં પરત કરવા પાત્ર, હે ને? તો 10 વર્ષમાં ડિબેન્ચર પરત કરીએ તો 50,000માં 10 વડે ભાગી દઈએ તો કેટલા થશે? 5,000 દર વર્ષે વધારાનો ખર્ચો થશે, નફા નુકસાન ખાતે લઈ જવા પડશે. એક તો 50,000 વ્યાજના બી લઈ જવા પડશે, 5,000 પહેલાં રૂપિયા બી લઈ જવા પડશે. બોલો યસ ઓર નો? હા કે નહીં? હે ને? તો ટોટલ 50,000 અને 5,000 એટલે ટોટલ કેટલા થઈ જશે? 55,000 થઈ જશે ને? તો હવે આપણને રકમ મળશે 50 ને 5 55,000 અને આ બંનેની સરેરાશ તમે કાઢશો તો 5 લાખ ને 4,50,000 એટલે 4,75,000 આવશે. કેટલી આવશે? અને ગુણ્યા 100 તો તમે કરવાના જ છો, બરાબર છે? યસ ઓર નો? $11.57 આવ્યા, બરાબર છે તમારા? હવે તમે જુઓ કે 11.57 આવ્યા, એને આપણે સૂત્રમાં કન્વર્ટ કરીએ. શું કરીએ? સૂત્રમાં કન્વર્ટ કરીએ. સૂત્ર કઈ રીતે બને? તો કે પહેલાં તો મને કહો કે આ જે 50,000 લખેલા એ શું છે? આ વ્યાજ છે, એટલે આપણે એને શું લખીએ? આર લખીએ. બોલો, આર લખાય? અચ્છા, નીચે 5 લાખ અને 4,50,000 મળ્યા ને? એ 5 લાખ શું છે? તો એની ફેસ વેલ્યુ છે. શું છે? મૂળ કિંમત, ફેસ વેલ્યુ. અને 4,50,000 શું છે?
એની આપણને હાથમાં આવેલી રકમ એટલે એટલે આપણને હાથમાં આવેલી રકમ એટલે ઉપજ, બરાબર છે. અને એને આપણે 2 વડે ભાગ્યું છે, 2 વડે ભાગ્યું છે એટલે આગળ 1/2 લખી દઉં, સરેરાશ કાઢીએ એટલે. બોલો યસ ઓર નો. અને ઉપર જે આ 5000 લખેલા છે એ શું છે? તો કે દર વર્ષે માંડી વાળવાની રકમ છે. એને આપણે અત્યારે અહીંયા એક્સ સ્વરૂપે લખીએ. શું લખીએ? એક્સ સ્વરૂપે લખીએ. અથવા તો એક્સની કિંમત આપણે શોધીએ. એક્સની કિંમત કઈ રીતે મળેલી આપણને? તો એક્સ કે આ 5000 કઈ રીતે આવેલા? અહીંયા બાજુમાં આવેલા આ રીતે 50000 ભાગ્યા 5000 કરેલા આપણે. આ 50000 ક્યાંથી આવ્યા? આ 50000 ક્યાંથી આવ્યા? ના, 50000 વ્યાજના નથી. આ દર વર્ષે માંડી વાળવાની એટલે 5 લાખની જગ્યાએ 4,50,000 જ મળ્યા આપણને ડિબેન્ચર વટાવના બાદ કર્યા આપણે, એટલે 4,50,000 જ આપણને મળ્યા. તો ડિબેન્ચર વટાવની રકમ છે એટલે એ શું કર્યું આપણે? 5 લાખમાંથી 4,50,000 બાદ કરેલા. 5 લાખમાંથી 4,50,000 બાદ કરેલા, હે ને. અને પછી એને જેટલા વર્ષોમાં ડિબેન્ચર હતા પરત કરવા પાત્ર એના વડે ભાગી દીધા. તો આ 5 લાખને આપણે શું કહેતા હતા? નીચે છેદમાં શું કહેતા હતા? ફેસ વેલ્યુ કહેતા હતા. અને 4,50,000ને આપણે શું કહેતા હતા? ઉપજ કિંમત કહેતા હતા, પી. અને 10 શું કહીશું આપણે? જેટલા વર્ષમાં માંડી વાળે તેને એન કહેવાય કે નહીં? તો ચલો આને આપણે આ રીતે પણ લખી શકાય, 1/n f + p લખી શકાય ને. એનને આગળ લઈ લીધો. અરે તફાવત આવે, બાદબાકી આવે. આપણે બાદબાકી કરી ને 5માંથી 4. ચલો તો આ શું મળ્યું આપણને? એક્સ મળ્યું. તો એક્સની જગ્યાએ આપણે શું લખશું સૂત્રમાં? એક્સની જગ્યાએ આપણે સૂત્રમાં શું લખશું? 1/n f - p. તો સિમ્પલ છે. જુઓ, ઉપર f - p છે, નીચે f + p છે. ઉપર 1/n છે, નીચે 1/2 છે ને. ખાલી ઉપર શું છે? r પ્લસ કરવાનો છે. સૂત્રની દ્રષ્ટિએ જોઈએ તો, સૂત્ર યાદ રાખવાની દ્રષ્ટિએ જોઈએ તો. અને સૂત્ર યાદ ના રાખવું હોય તો પણ તમે દાખલો તો ગણી જ શકો છો. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ગણો તો. પણ આ થઈ વાત કરવેરા પહેલાંની. કરવેરા બાદની હોય તો શું ગણવું પડે? સાથે સાથે આખાને 1 - t વડે ગુણવું પડે. કરવેરા બાદની વાત હોય તો 1 - t વડે ગુણવું પડે આખાને. કારણ કે એટલો ટેક્સ બચી જશે ને. કારણ કે આ ખર્ચા બાદ થશે. નફા નુકસાનમાં તમે પેલો વટાવ લઈ લો એટલે એ પણ ખર્ચા બાદ થઈ જશે. પછી તમે ટેક્સ ચૂકવશો ને. તમે જ્યારે નફો ગણશો તો એની અંદર વટાવ તો બાદ કરી દીધેલો હશે. નફો ડિબેન્ચર વટાવ માંડી વાળેલો હશે. અને પછી એમાંથી વ્યાજ આપશો એટલે વ્યાજ બી બાદ કરી દેશો તમે. પછી તમે સરકારને ટેક્સ ચૂકવશો, હે ને. તો પેલો વટાવ બાદ કરી દીધો, વ્યાજ બી બાદ કરી દીધું, પછી તમે ટેક્સ ચૂકવો છો, બરાબર છે. એટલે શું કરવાનું? 1 - t આખાને ગુણવાનું. ક્લિયર? બોલો, સૂત્ર ક્લિયર થયું? જુઓ તમે નેક્સ્ટ ઉદાહરણ નંબર 5. એક કંપનીએ ₹5 લાખના 10% વ્યાજના ડિબેન્ચર 93ના ભાવે 7 વર્ષની મુદત માટે બહાર પાડ્યા છે. 5 લાખના આ મોટી મોટી રકમ હોય ને તો આપણે ખાલી ડિબેન્ચર દીઠ રકમથી જ દાખલો ગણવાનો. 10%ના વ્યાજના, એટલે 10%નો વ્યાજનો દર 10% છે એટલે આપણું શું થઈ જશે? આર. પછી ડિબેન્ચર 93ના ભાવે દાર્શનિક કિંમત 100 છે એટલે એફ કેટલું છે? 100. 93ના ભાવે એટલે પી કેટલું છે? આપણા હાથમાં 93 રૂપિયા આવશે. હજુ કોઈ ખર્ચ હોય તો એમાંથી બી બાદ કરવાનો હોય ને. ડિબેન્ચરની દાર્શનિક કિંમત 100 છે. કરવેરા 50% જ છે. તો કરવેરા એટલે ટી કેટલા છે? 50%. તો તેની કર બાદ મૂડી પડતર શું? તો ચલો કર બાદ મૂડી પડતર ડાયરેક્ટ શોધીએ. સૂત્ર કોણ કહેશે મને? મૂડી પડતર કર બાદનું. ઉપર શું કરવાનું બોલો? પહેલાં તો આપણે જે કરતા હતા લખી દઈએ. શું લખીએ? ઉપર આર. પછી નીચે શું લખવાનું? f + p એના અડધા એટલે સરેરાશ લેવાની. છેદમાં 2 લખો તો પણ ચાલે.
અને બાજુમાં 1/2 લખો તો પણ ચાલે, બરાબર છે. ચલો પછી ઉપર શું કરવાનું, બીજું પ્લસ શું કરવાનું, એક્સ. પણ એક્સ એટલે શું, તો કે 1/n જેટલા વર્ષોમાં માંડી વાળવાના છે તે f - p. આપણે ખરેખર મળવી જોઈતી રકમ માઇનસ ખરેખર મળતી રકમ, બરાબર છે. અને કર બાદ ગણવું હોય તો શું કરવાનું, આખાને કર બાદ ગણવું હોય તો શું કરવાનું, આખાને કેના વડે ગુણવાનું, 1 - t વડે ગુણવાનું, બરાબર ને. બોલો યસ ઓર નો. મૂકીએ કિંમત સૂત્રમાં. ચલો આર 10% છે પણ આપણે 10 જ લેવાનું, પ્લસ 1 કેટલા વર્ષમાં માંડી વાળવાના છે એવું કીધેલું છે, 7 વર્ષની મુદત માટે. 1/7 f + p એટલે 100, ઉપર f - p એટલે 100 મળવા જોઈતા, તેની જગ્યાએ 93 જ મળે હે ને, તો 7 રૂપિયા ઓછા મળે ને. છેદમાં બંનેનો એવરેજ 100ની જગ્યાએ 93 મળ્યા, એટલે એવરેજ કેટલા મળવા જોઈએ, 100 + 93 / 2 ડાયરેક્ટ કરી દો. 100 + 93 / 2 એવરેજ જ કાઢવાની છે ને. બરાબર, કંઈ નહીં. ચલો તો અને જો આટલું જ ખાલી ગણતરી કરો ને, આટલું તો પણ તમને કર બાદની મૂડી, કર પહેલાંની મૂડી પડતર મળી જાય. પછી ડાયરેક્ટ 1 - t વડે ગુણી દો તો કર બાદની મૂડી પડતર મળી જાય, કારણ કે તો આમ ભાઈ આખાને જ ગુણવાનું છે. ચલો તો 10 + 1 થઈ જશે, 7 7 ઉડી જશે એટલે. અને 100 અને 93ની એવરેજ કેટલી આવશે, 100 અને 93ની એવરેજ કેટલી આવશે, 96.5 96.5 આવશે. 1 - t, t એટલે 0.5, 10 ને 11 છેદમાં 96.5 ગુણ્યા 1 - એટલે 0.5 કરી દઉં ને હવે. અચ્છા, આ બધાને 100 વડે ગુણવાનું રહી ગયું. જો ટકામાં જોઈતું હોય તો 100 વડે ગુણવું પડે, ગુણ્યા 100 ટકામાં જોઈતું હોય તો, અથવા તો છેલ્લે 100 વડે ગુણી દેવાનું ટકામાં, છેલ્લો જવાબ આવે તેને. 5.69% આવી ગયા ને. ઓકે, ચલો સમજ પડી આ દાખલામાં.